કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ એક્શન રિએક્શનમાં માને છે, ક્રિયા પ્રતિક્રિયામાં માને છે. એટલે જ્યારે કંઈ ક્રિયા બને છે ત્યાં તરત જ તેની પ્રતિક્રિયા પણ આવે જ છે, જે અમુક વખતે નહીં આવવું જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રતિક્રિયા, રિએક્ટ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે વ્યક્તિ કે પરિસ્થિતિથી ગુસ્સે ના થાઓ. તમારી પ્રતિક્રિયા વિના બંને શક્તિહીન છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે રિએક્શનની છે, પ્રતિક્રિયાની છે. મારા મિત્રો, આપણે જોયું હોય છે, અનુભવ્યું હોય છે, અને ક્યારેક આપણે પણ એવું વર્તન કર્યું હોય છે કે જ્યારે આપણી સામે કોઈ એક્શન આવે છે તો આપણે તરત જ તેની પર રિએક્શન આપણું આપી દેતા હોઈએ છીએ. કોઈ ક્રિયા આવતી હોય તો આપણે તરત જ પ્રતિક્રિયામાં કંઈક ને કંઈક તો બોલી જ નાખતા હોઈએ છીએ. ક્યારેક પરિસ્થિતિ એવી બનતી હોય ત્યારે આપણા ચહેરા ઉપર જે ગુસ્સાના ભાવ હોય તે તરત દેખાઈ આવે છે. અને કોઈ વ્યક્તિથી આપણે નારાજ હોઈએ તો એ નારાજગી પણ આપણા વર્તનથી દેખાઈ આવે છે. એટલે આ બધી બાબતો એવી છે કે તમે તમારી પ્રતિક્રિયા ભલે નથી બોલતા છતાં પણ તમારા ફેશિયલ એક્સપ્રેશનથી, તમારા વર્તનથી રિએક્શન, પ્રતિક્રિયા મળી જ જાય છે. મારા મિત્ર, વાત ફક્ત એટલી જ છે કે દરેક બાબતનું દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને જવાબ આપવો જરૂરી નથી હોતો. અમુક વખતે આપણે રિએક્શનની બાબતમાં, પ્રતિક્રિયાની બાબતમાં એટલા બધા મશગુલ થઈ જઈએ છીએ કે આપણે ઘણા બધો આપણો સમય બરબાદ કરી નાખીએ છીએ, સમયને વ્યય કરી નાખીએ છીએ. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે ક્યાં એક્શનનું રિએક્શન આપવું, ક્યાં ક્રિયાની પ્રતિક્રિયા આપવી, જો આપણે તેટલું સમજી શકીએ, શીખી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે શાંતિપૂર્વક, સંતોષથી ત્યાં પહોંચી શકીએ. ફક્ત જરૂર છે ધ્યાન રાખવાની કે એક્શન, રિએક્શન, ક્રિયા, પ્રતિક્રિયા ક્યારે અને કેવી રીતે આપવી, અને નહીં આપવી હોય તો પણ કશું ખરાબ તો થવાનું જ નથી. જો આટલું શીખી લઈએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ. થેન્ક યુ.